સાહેબ આવે છે ને એટલે રોડ પર થઈ ગયો મેકઅપ. જનતાના ખાડા રાતોરાત ગાયબ. રાજુલાના દેવકા ગામની વાત છે કે જ્યાં રાતોરાત ચમત્કાર થઈ ગયો. જે ખાડાઓમાં જનતા વર્ષોથી ભટકાતી હતી ને એ ખાડા સાહેબ આવવાના સમાચાર મળતાની સાથે જ તાત્કાલિક પુરાઈ ગયા. હા ભાઈ, સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવે છે એટલે તંત્રને હવે રોડ પર કાચ જેવી સફાઈ દેખાઈ રહી છે. અમરેલીના રાજુલા પંથકમાં લોકો વર્ષોથી બૂમો પાડતા હતા કે સાહેબ રોડ બનાવો, કમરના મણકા ઢીલા થઈ ગયા, પણ તંત્ર તો ઘોર નિંદ્રામાં હતું. રજૂઆતો ફાઇલોમાં દબાઈ ગઈ, 32 કરોડનું બજેટ કાગળ પર જ રહી ગયું. પણ જેવી ખબર પડી ને કે 1 એપ્રિલે રાજ્યના નાથ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવકા વિદ્યાપીઠ પધારવાના છે એટલે તંત્ર સફાળું જાગ્યું. રાતોરાત ડુંગર ચોકડીથી દેવકા સુધીના માર્ગો પર જાણે દિવાળી આવી ગઈ હોય ને તેવી રીતે મરામત શરૂ થઈ ગઈ. લોકો પૂછી રહ્યા છે કે શું અત્યાર સુધી તંત્રની આંખે મોતિયો આવ્યો હતો? જનતા ખાડામાં પડે ને ત્યારે બજેટ નથી ના બહાના, સાહેબનો કાફલો નીકળવાનો હોય ત્યારે યુદ્ધના ધોરણે કામ. આને કહેવાય વીઆઈપી ટ્રીટમેન્ટ અને પ્રજા માટે ઠેંગો. ત્યારે હવે તો રાજુલાની જનતા કહે છે કે એ પ્રભુ સીએમ સાહેબ દર મહિને અમારે ત્યાં આવતા રહ્યો. સાહેબ આવશે તો જ રોડ બનશે, બાકી જનતા તો ખાડા ગણવામાં જ જિંદગી પૂરી કરી દેશે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવો.